ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ। જો સવાર થઈ ગયું છે અને જો કાલે તો રાતે પૂરી ખાધી જ હતી, પણ આજે પણ બધાને પૂરી ખાવાનું મન થયું હતું કે ભાઈ નાસ્તામાં પણ પૂરી જ ખાઈએ। તો જો સરસ ફુલકા પૂરી બનાવી અને પછી અમે નાસ્તો કરી લીધો। તો જો મિત્રો, અમે નાસ્તો કરી લીધો છે અને હવે બધું ઘરનું કામ કરી લીધું। તો જો મિત્રો, બધું ઘરનું કામ કરી લીધું અને હું તૈયાર થઈ ગઈ હતી। તો જો કપડાં પણ ધોવાઈ ગયા હતા, તો સૂકવવાના બાકી હતા તો મેં સૂકવી દીધા। અને જો રસોઈનો ટાઈમ થઈ ગયો હતો તો હું રસોડામાં આવી ગઈ છું। અને જો આજે તો દાળ ભાત અને રોટલી જ બનાવવાનો છે, કેમ કે સવારે નાસ્તો એકદમ સરસ થઈ ગયો હતો, તો બધાને થોડી ઓછી ભૂખ હતી। તો પછી મેં દાળ ફેરી લીધી અને જો દાળ પણ બફાઈ ગઈ હતી અને ફેરી લીધી છે। અને જો દાળનો મસાલો પણ બધો તૈયાર કરી લીધો છે। તો જો બધો મસાલો તૈયાર થઈ ગયો એટલે આપણે તેલ મૂકીને અને બધું નાખી દીધું છે। બધો મસાલો, રાઈ, જીરું ને લવિંગ ને બાદિયા બધું નાખતા હોય એ બધું, અને પછી ટમેટું મરચાં ને બધું નાખી દીધું। અને જો સરસ મજાની દાળ વઘારાઈ ગઈ છે એને મિક્સ કરી લીધી। અને જો હળદર, મીઠું ને આપણે થોડો ગોળ પણ નાખી દઈશું। મને ખાંડ કરતાં ગોળ વધારે સારો લાગે એટલા માટે હું ગોળ નાખું। તો ચાલો, જો હવે આપણે રોટલી કરી નાખશું અને પછી આપણે જમી લેશું। તો જો દાળ અને ભાત પણ થઈ ગયા છે અને રોટલી કરું છું, પછી રોટલી તૈયાર થઈ જાય એટલે જમી લેશું। બપોરની રસોઈ ટાઈમે થઈ હોય ને તો આપણે રાતે રસોઈ કરી શકીએ, બાકી તો પછી મોડું થયું હોય ને તો પછી જલ્દી કરવી પડે। પણ એમ છે કે સવારે નાસ્તાનું મોડું થઈ ગયું હોય ને એટલે પછી બપોર સુધી મોડું જ હાલે। પણ આજે તો ટાઈમે જ છીએ બધું, અને આપણે રોટલી કરી લીધી છે। તો જો રોટલી પણ થઈ ગઈ, દાળ પણ થઈ ગઈ અને ભાત પણ થઈ ગઈ। તો જો સાંજ થઈ ગઈ છે અને મેં ચા મૂકી દીધો છે। મારે તો ચા ટેવ નથી મને તો, પણ ઘરે બધાને પીવા જોઈએ તો પછી જો મેં બનાવી નાખ્યો અને આદુ વગરનો ચા તો ભાવે નહીં, તો મિલેશને આપી દીધો। તો જો કપડાં સુકાઈ ગયા છે તો બધા ભેગા કરી લીધા। એમાં હું હતું કે છાંટા આવતા હતા ને તો બધા મેં અંદર લઈ લીધા કપડાં। છાંટા થોડા ભીના થઈ ગયા હતા પણ નહોતો વાંધો, બધા મેં જલ્દી અંદર લઈ લીધા। તો જો સારા એવા સુકાઈ ગયા છે અને મેં સકેલી લીધા અને આપણે મૂકી દઈશું। તો સાંજે ફ્રી હતા તો અમે માલ બાપાના દર્શન કરવા માટે નીકળી ગયા। જો અમે ઘરે આવી ગયા છીએ અને રસોઈનો ટાઈમ થઈ ગયો તો હું રસોડામાં આવી ગઈ। રીંગણાનું શાક, રોટલો અને ખીચડી બનાવવાના છે। તો જો અમે એક બાજુ શાક વઘારી નાખ્યું અને બાજુ ખીચડી મૂકી દીધી અને રોટલા કરી લીધા અને પછી અમે જમી લીધું। તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો છે જરૂરથી કમેન્ટમાં જણાવજો। લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ, ગુડ નાઇટ, જય દ્વારકા।